હાલ ઉનાળાની સિઝનમાં ચાલુ છે તો ત્યારે સાથે ઘરના વપરાશ માટે મસાલા ભરવાની સિઝન પણ ચાલી રહી છે, જેને પગલે રાજકોટ શહેરમાં ઠેર ઠેર મસાલા માર્કેટ ધમધમી રહ્યા છે। ત્યારે મસાલામાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે નહીં તેની તપાસ કરવા માટે મનપાના ફૂડ વિભાગની ટીમો દ્વારા નાના મોવા રોડ પરની શ્રીરામ મસાલા માર્કેટ ખાતે ફૂડ સેફ્ટી વાન સાથે દોડી ગઈ હતી અને ફૂડ સેફ્ટી વાન સાથે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અહીં વેચાતા મસાલાની તપાસ કરવામાં આવી હતી, જેમાં રાઈ વરિયાળી થતી કલરની ભેળસેળના અંગે તપાસ કરવામાં આવી હતી। અને આ તકે રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ઉનાળાની સિઝનમાં લોકો મસાલા ભરતા હોય છે, ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગે ફૂડ સેફ્ટી વાન સાથે ચેકિંગ હાથ ધર્યું હતું અને હળદર, જીરું, રાઈ, વરિયાળી જેવા મસાલાનું પરીક્ષણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું। તો હાલ સુધીમાં કોઈ જગ્યાએ ભેળસેળ કે કલરયુક્ત મસાલા જોવા નથી મળ્યા। સાથે ઉનાળાની સિઝન શરૂ થશે ત્યારે આરોગ્ય વિભાગ 15 દિવસ સુધી આ ઝુંબેશ ચલાવશે અને જે કોઈ મસાલાના વિક્રેતા મસાલામાં ભેળસેળ કરી બજારમાં વેચવા માટે રાખ્યા હશે તેવા વિક્રેતાઓ ઉપર આરોગ્ય શાખા કડક પગલાં લેશે। सीजन शुरू थता आज राजकोट महानगरपालिकानी आरोग्य विभाग टीम है सतर्क थई है और राजकोटना मसाला मार्केट में तपास हाथ धरी है। मारी पाछळना दृश्य जोई रह्या छो के राजकोटनो आ नाना रोड विस्तार है, त्यां श्रीराम मसाला मार्केट है, त्यां अत्यारे राजकोट महानगरपालिकानी आरोग्य शाखानी टीम द्वारा तपास झुंबेश हाथ धरी है। जे मसालामां धाणा, जीरु सहितनी जे वस्तु होय छे तेमां अत्यारे मरचामां पण सहितनी जे हळदरमां जे वस्तु होय छे तेमां अत्यारे तपास हाथ धरवामां आवी छे, चेकिंग हाथ धरवामां आव्युं छे। जो कोई आमां कोई भेड़सेळ के केमिकल युक्त जणाशे तो तेना उपर कायदेसरनी कार्यवाही पण करवामां आवशे। आप अत्यारे हाल जोई रह्या छो के आ महानगरपालिकाना अधिकारीओ छे ते अत्यारे धाणा, जीरु अने जे वस्तु सहितनी जे वस्तु छे ते मसाला छे तेमना अत्यारे तपास हाथ धरी रह्या छे અને જો કોઈ આમાં ભેળસેળવાળી વસ્તુ જણાશે તો તેમાં તેની કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે આપણી સાથે જે અધિકારી છે તેમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, અત્યારે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે મસાલા માર્કેટમાં? રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા નાનામાં રોડ પર શ્રીરામ મસાલા માર્કેટની અંદર વિવિધ જાતના જે મસાલાઓ જે વર્ષ દરમિયાન ગૃહિણીઓ ઘરની અંદર ભરતા હોય છે તેનું આજે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ખાસ કરીને મરચું, હળદર, ધાણા, જીરું, રાઈ છે, વરિયાળી છે, આ બધાની અંદર એડલ્ટ્રેશન થતું નથી, એની અંદર કલર કે સ્ટાર્ચનો ઉપયોગ થતો નથી। તેનું અત્યારે પ્રાથમિક ધોરણે જે અમારી FSW વાન છે તેની અંદર અમે પ્રાથમિક ચકાસણી હાથમાં ધરેલી છે। આ વસ્તુ જો કોઈ મસાલા છે તેમાં ભેળસેળ વાળું યુક્ત જણાય તો કેવી કાર્યવાહી મહાનગરપાલિકાની આરોગ્ય શાખા કરે છે? હાલમાં કેવું છે કે અહીંયા અમે જેટલી જગ્યાએ જેમ કે 30 થી 35 એવા સ્ટોલ છે મસાલાના કે જ્યાં અમે આ બધી વસ્તુનું પ્રાથમિક ચકાસણી કરેલી છે, કોઈ પણ જાતની ભેળસેળ જોવામાં આવેલ નથી। પેરેલલી અમે અહીંયા સેમ્પલિંગની પણ કાર્યવાહી કરશું। જે શંકાસ્પદ માની લો કે કોઈ પણ એવી મસાલા દેખાય તો તેની અમે સેમ્પલિંગ કરી અને લેબમાં મોકલવાના છીએ। હાલ કોઈ અત્યારે મસાલા માર્કેટમાંથી જે ચેકિંગ હાથ ધર્યું છે, હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ જણાણી છે કે આમાં કેમિકલનો કે ભાઈ કલરનો ઉપયોગ થયો હોય? ના, જેટલા ટેસ્ટિંગ છે એ ટેસ્ટિંગમાં કોઈ પણ જાતનો કેમિકલ્સ અથવા તો સ્ટાર્ચ પાવડરનો કઈ પણ જગ્યાએ ઉપયોગ થયેલો એવું તો જાણવા મળેલ નથી। અંતિમ સવાલ, આ જે ઝુંબેશ છે તે કેટલા દિવસ હજી ચાલુ રહેશે અને હજી રાજકોટમાં ઘણા જગ્યાએ મસાલા માર્કેટો આવેલી છે ત્યાં પણ જે સ્વાભાવિક તવાઈ બોલાવવામાં આવશે? ઓલમોસ્ટ તો 15 થી 20 દિવસની મસાલા માર્કેટની પીક જે ડેઝ કહેવાય એ બધા હોય છે અને તે દિવસ દરમિયાન રાજકોટની તમામ પ્રકારની જે મસાલા માર્કેટ છે તેને અમે આવરી લેવાના છીએ। ધન્યવાદ। તો આ હતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા વિભાગના અધિકારી, જેમનું કહેવું છે કે જે રીતે આ ઉનાળાની સિઝન શરૂ છે ત્યારે અત્યારે કોઈ જે મસાલા, ધાણા, જીરું, હળદર સહિતની જે વસ્તુ, વરિયાળી સહિતની વસ્તુ છે તેમાં કોઈ પીક પાવડર વપરાયો નથી કે પછી કોઈ ભેળસેળયુક્ત થયું નથી, તે બાબતે તપાસ કરવામાં આવી છે। જેના 15 દિવસ આ ઝુંબેશ ચાલશે અને જો આમાં કોઈ જરૂરિયાત જણાશે તો જો કોઈ વિક્રેતા છે તેના ઉપર કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।